તો જય માતાજી બધાને, કેમ છો? મજામાં જશો? આજે તો આપણે આવ્યા હતા વેરાવળ શોપિંગ કરવા માટે. તો બૂટ અને કપડાની શોપિંગ કરીને અમે નીકળી ગયા હતા મહાદેવના દર્શન કરવા માટે. અમે હાલીને જતા હતા કે આ બે ટાબરિયા પતંગ ચગાવતા હતા. આપણા વેરાવળમાં જ મિની કેદારનાથ બન્યું છે. શું તમે દર્શન કરવા આવ્યા છો? અને હું પણ અહીંયા પહેલી વખત જ દર્શન કરવા આવ્યો છું. મેં તો દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી દઉં. તમે પણ દર્શન કરી લો. અને મંદિરની ચારે ફરતે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. મંદિરની ફરતે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને અમે નીકળી ગયા બહાર જવા માટે. તો શું કહે, તમે આવ્યા છો કે નહીં? કોમેન્ટ કરજો બધા. મંદિરના દર્શન કરીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો આ લોકોની પતંગ હજી જગી નથી, બોલો. ઘરે જવા માટે નીકળી ગયા અને રસ્તો જોયો તો કોઈક નખોડિયા ભરાઈ દીધા હતા. પછી તો જાદુગર આપણે બહારથી જ જોઈ લીધું, અંદર જાય તો પૈસા દેવા પડે ને. લીવર પહોંચી જતા આપણે બાજુના ગામમાં જાનુડા. ત્યાંથી આપણું ગામ 2 કિલોમીટર જ રહી ગયા. તો અરવિંદભાઈ એનો છોકરો બે ભેગા થઈ ગયા. એની યારે ગપ્પા મારતા પહોંચી જતા આપણે ઘરે પહોંચીને જોયું ત્યાં તો અહીંયા અડદિયા બનતા હતા, બોલો. અડદિયા બનતા હોય તો કાજુ બદામનો પ્રસાદ તો લેવો જ પડે ને. પછી તો શું, કાજુ બદામ નાખીને મસ્ત મજાના બનાવીને ખાતા અડદિયા. શું તમે અડદિયા બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. આમ પણ તમારે ઘરે કોઈ દઈ જાય નહીં ને, તો બનાવી નાખવાના. ફરી મળીએ નવા વિડીયો સાથે. દ્વારકાધીશ બધાને.